જે કે હેરું પૂરો જ નહીં રહ્યો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 એપ્રિલ 2024 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય નથી જોઈ રહ્યા, પરંતુ ગોપાલ સ્વામી કૃત ગીતા ભાષ્ય જોઈ રહ્યા છે, કારણ કે આજે રવિવાર છે, ગરમી પુષ્કળ છે. બરાબર. આપણે અત્યારે ત્રીજો અધ્યાય ગયા રવિવારે પૂર્ણાહુતિ કરેલી, ચોથા અધ્યાયની શરૂઆત કરેલી. તે છતાં ચોથો અધ્યાય જે છે તે થોડીક આપણે જોઈ લે હાઈલાઈટ. ચલો અશોકભાઈ ભાઈ જાઓ તમે. આ રીતે ત્રીજા અધ્યાયમાં અનાદિ કર્મવાસનારૂપ પ્રકૃતિથી યુક્ત મોક્ષ સાધનામાં પ્રવૃત્ત પુરુષોને ઇન્દ્રિય વ્યાપારથી વિરક્તિરૂપ જ્ઞાન યોગમાં તથા ભગવાન શ્રી નારાયણ મુનિમાં સઘળી ઇન્દ્રિય વ્યાપારના સમર્પણ રૂપે એકાંતિક ભક્તિ યોગમાં એકદમ અધિકાર નહીં હોવાથી જેમાં આત્મા પરમાત્માના જ્ઞાનનું અનુસંધાન રહેલું છે તથા ફળ હેતુ રહિત છે એવા કર્મયોગને જ કર્તવ્ય કહેલ છે. સમજી ગયા? શું સમજ્યા બોલો? અનાસક્તિ રહિત જે શું સમજ્યા? 4 લાઈનમાં શું આવ્યું? કર્તવ્ય કર્મની વાત કરી. પહેલાં શું આવ્યું? એટલે પહેલાં કહું તમને બેસી જાઓ, કેકકાયા નહીં કરવાનું. સમજ્યા? મને રસ્તામાં કોઈ કેકકાયા કરે, મંદિરમાં પેલો ભાગા જેવો આમ જોઈ તેમ જોઈ, મને એક જડી દેવાની જ ઈચ્છા થાય. પણ પછી શું છે કે આપણે એમ થાય કે મંદિરમાં ઓલો જડવી નહીં જોઈએ, વચ્ચે પેલો ઠોભા જેવો ઊભો રહી જાય, આમ જરા હલે નહીં જરા પણ આમ તેમ. પછી ગાડી ચલાવો તો પેલો એમ ચલાવે, પછી આમ જોઈ તેમ જોઈ, બધાને નજર ખરાબ હોય એવા લોકો પર મને જરા આમ ચિત્રી ચડે. હા, તારું કામ કરને. હાલ હું નસ ખેંચ્યા કરે આખા ગામની પંચાયત. તું તારું કામ કરને. બરાબર. પહેલાં તમને કહ્યું ને કે બેસી જાઓ, ધ્યાન આપો. આ આપણા માટે જ છે. આપણે બધા અહીંયા બેઠેલા એના માટે છે. સમજો, અનાદિ જે કોઈ આપણા કેટલા જન્મો થઈ ગયા અને જીવના કેટલા બધા કર્મો, અને એને કારણે કારણ શરીર જે છે આપણું થોપા જેવું અંદર એટલું મોટું વધી ગયું છે, જેને કારણે આપણે જ્ઞાન યોગ અને ભક્તિ યોગમાં અધિકાર નથી મળતો. લાગે છે આપણું સીધું ભગવાનની માળા ફેરવીએ તો ચિત્ત લાગે જ, ધ્યાન કરવા બેસે તો ધ્યાન થાય છે. પછી જ્ઞાન યોગ આત્મા પરમાત્મા, તો આત્મા સંબંધી ને પરમાત્મા સંબંધી જ્ઞાન કેટલો સંબંધ આપણી સાથે રહી છે. સવારે 9 વાગે તું દુકાન જાય પછી તને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન યાદ આવે છે? તમને આવે છે ભાઈ? મને તો નહીં આવતું ભાઈ, હું તો ચોખ્ખી વાત કરું. બરાબર. કેમ નથી આવતું? અનાદિકાળથી આ જીવ જે છે એ શરીરનો અને 12 પંચ વિષયનો સંગ કરી કરીને એની આસક્તિએ યુક્ત થઈ ગયો છે. એટલે સીધી એની વૃત્તિ ના તો જ્ઞાન યોગમાં લાગે, ના તો ભક્તિ યોગમાં લાગે. સમજ પડી ગઈ? હવે એ બેમાં ના લાગે તો પછી કરવાનું શું એણે? એના માટે એ જે શ્રેષ્ઠ રસ્તો છે કર્મયોગ. એટલે ફળ આસક્તિએ રહિત કર્મયોગ કરવો. ગઈકાલે જેણે રાત્રે દસમ સ્કંદની કથા સાંભળી હશે એને ખબર હશે, વસુદેવજી જે ભગવાન શ્રી કૃષ્ણના પિતા, એમણે પેલા કુરુક્ષેત્રને વિશે જે મુનિઓ મળ્યા, ઋષિ મુનિઓ, એને શું પૂછ્યું? ભાઈ મોક્ષનું સાધન શું છે મારા, એ મને કહો. હવે એના ઘરમાં ભગવાન જાતે આવેલા, તો એ એના મોક્ષનું સાધન પેલા મુનિઓને પૂછે. અને પેલા મુનિઓએ એ પહેલાં જ ભગવાનની સ્તુતિ કરેલી. પણ પેલા ભગવાન એની સાથે એકદમ રોજ રહેતા હતા ને એના પુત્ર રૂપે એમની સાથે રહેતા હતા, એટલે એ ભગવાનનો એમને જોઈએ એવો આદરભાવ નહીં હતો કે આ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો મારી સાથે છે. તો પછી શું કહ્યું? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિજ જે છે એણે પરાગ શક્તિએ રહિત વિષ્ણુ યાગ કરાવો, ભગવાન વિષ્ણુનું યજન કરાવો, યાગ કરાવો, એને કરીને એનો મોક્ષ થઈ જશે. બરાબર. આવું કહ્યું. કોણે કહ્યું? પેલા મુનિઓએ કહ્યું. કોને? વસુદેવજીને કહ્યું. હું એટલે કહું તમને, રાત્રે 10 વાગે જમતા હો કે હુતા હો કે ગમે તે, પણ કથા ચાલુ રાખો. ઘરના બધા મેમ્બર સાંભળે એવી રીતે કથા ચાલુ રાખો. આજે નહીં ને કાલે ચરિત્રો છે ને તો કોઈને ને કોઈની એમાં વૃત્તિ પડશે. 2 શબ્દ પણ કાનમાં જશે ને તો તમારું રૂડું થઈ જશે. મને કહું યાદ રહી ગયું કે વિષ્ણુ યાગ. અને મેં જે સાંભળનારા હતા એમને પણ કહ્યું કે આ વખતે શું આવે છે? અધિક માસ આવે છે, તો આપણે વિષ્ણુ યાગ કરાવવાનું છે. હા, મેં કહ્યું કે ભાઈ મને યાદ નહીં રહી. જો કાકાને કેવું યાદ છે, તો હું યાદ નહીં રાખી શકું તો તમે યાદ રાખજો. ઓડિયન્સને મેં એ લોકો પર જ કહી દીધું, કરાવી દઈશું ભગવાનની કૃપાથી. ભગવાનની ઈચ્છા હશે તો થઈ તો જશે, પણ આવું યાદ રાખવાનું બહુ અઘરું કામ છે મારા માટે. સમજો કેમ?
ભાઈ મુનિઓ વસુદેવજી જેના ઘરે પ્રત્યક્ષ ભગવાન જાતે આવેલા છે એને જો વિષ્ણુ યાગ કરવાનું કહેતા હોય બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યોને, બરાબર, તો પછી આપણે શું કામ નહીં કરવાનું? અધિક મહિનામાં 100% કરવાનું અને એમાં હાજરી પણ પુરાવાની અને એ યાગ પૂરતી તમને દીક્ષા પણ આપવામાં આવે, એટલે જનોઈ પહેરાવવામાં પણ આવે અને તમે એમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિજ જે છે એ આહુતિ પણ આપી શકે પુરુષોને. ને ગ્રહસ્થ માટે સૌથી મોટો યાગ જ વિષ્ણુ યાગ છે, સમજો. અધિક મહિનો મેં એટલે પસંદ કર્યો કે અધિક મહિનો પુરુષોત્તમ માસ કોઈ પણ મહિનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પણ શુભ કામ કરાવવાનું કરાવો હોય તો આપણે અત્યારે બી કરાવી દઈએ. એમાં કંઈ પણ મેં કહું ના, અધિક મહિનો આવે જ આ વર્ષે તો એનો લાભ લેવાનો પૂરેપૂરો અને બધાને લાભ આપવાનો, સર્વે હરિભક્તોને આવો બધા ત્યાં, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ સાંભળો, તારા ઘરે ચાલુ કરીને બેસી જાય. સ્માર્ટ ટીવી છે ને, એ લોકો બીજું કંઈ જોતા હશે, કંઈ નહીં જોતા ને, તો સ્માર્ટ ટીવી પર યુટ્યુબ ચાલુ કરીને જ બેસી જાય સીધો. એટલે આજે નહીં ને કાલે ઘરમાં વહુ હોય કે કોઈ પણ હોય એનું ધ્યાન તો પડશે જ કે આ શું આવે છે, શું સંભળાય છે. સ્માર્ટ ટીવીવાળાને તો બહુ સારું, ટીવી ચાલુ કરીને જ બેસી જવાનું સીધું. યુટ્યુબ પર જ વાસુદેવ દલાલ લાઈવ મારો એટલે એ 10 થી 10:30 કથા ચાલુ જ થઈ જાય સીધી આપણી રોજ જ. અને એ સ્માર્ટ ટીવી પેલો કનૈયો સ્માર્ટ ટીવી પર જ સાંભળે છે. રંજીતભાઈનો છોકરો છે ને એ સ્માર્ટ ટીવી પર જ સાંભળે. એ કહે કે બહુ મજા આવે, આ મોટા સ્ક્રીન પર દેખાય, અવાજ બહુ જ ક્લિયર આવે એકદમ તમને, ને ભગવાનના ચરિત્રો સાંભળવાની મજા આવે. એટલે કહું કે ભાઈ કેમ આપણો અધિકાર એમાં છે. આમાં શું કહ્યું? કર્મયોગ કે ભક્તિયોગમાં સીધો, અરે ભક્તિયોગ કે જ્ઞાન યોગમાં સીધો અધિકાર નથી. ભજન કરો વૃત્તિ જ નહીં લાગે ને તમારી, કાં લાગે? એટલે કર્મયોગી આવો કંઈ યજ્ઞ યાદ કરો એટલે પેલા ગુરુ કહે કે ભાઈ આહુતિ આપો, આ તે ભગવાન વિષ્ણુને આહુતિ જાય, ભગવાન કંઈ રાજી થાય આપણી પર કંઈ કૃપા કરે તો પછી આપણું કામ થાય. તો આપણે પ્રમોશન પર પાસ થનારા વિદ્યાર્થી છે, પહેલી લાઈનમાં બેસનારા વિદ્યાર્થી તો છે નહીં કંઈ કે બહુ મોટા યોગી હોઈએ કે બહુ મોટા કંઈક ભગવાનમાં અખંડ વૃત્તિ રાખનારા કંઈ બહુ મોટા તપ કરવાવાળા એવા તો કંઈ છે નહીં. તો પેલો પ્રમોશન પર પાસ નહીં કરે, ચડાવવામાં આગલા ધોરણમાં ચડાવવામાં આવે છે, ચડાવી દે ભગવાન તો આપણું કામ થઈ જાય ને ભાઈ. હા, ધક્કા મારીને આપણે ધક્કા બેંકના બધા ચેક આપેલા છે, બરાબર. ચલો સાંભળો, એટલે શું છે? ફળ હેતુ રહિત એવા કર્મયોગને જ કર્તવ્ય કહેલ છે. પછી શું કહ્યું? વળી જ્ઞાન યોગને યોગ્ય પુરુષને પણ કર્મના કર્તાપણનું જોડાણ ગુણોમાં રાખી કર્મયોગ આચરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. જ્ઞાન યોગી છે એના માટે પણ શ્રેષ્ઠ માર્ગ કયો કયો સાંભળો? કર્તાપણના જોડાણ ગુણોમાં રાખી કર્મયોગ જ એના માટે શ્રેષ્ઠ છે. સિમ્પલ વાત છે. અત્યારે આપણી કથા નહીં ચાલતી હોય તો તમે અહીંયા બેઠેલા હો, ઘરે ચાલ્યા જાઓ કે નહીં? તમને ખબર કે આ સામે બોર્ડ લખે છે એટલે અહીંયા આવવાનો જ છે, અહીંયા આવવાનું એટલે કથા ચાલવાની જ છે, તો તમે બેઠા ને. કર્મયોગથી કેટલાને ફાયદો થયો? હું એકલો કથા ખાલી બોલું છું, કેટલાને ફાયદો થયો? 10 જણાને ફાયદો થયો. પછી જેટલા સાંભળશે એટલાને પણ ફાયદો થશે. તો એક માણસ કર્મ કરે જ ને તમે લોકો બીજા આટલા કર્મ કરો જ, તમે સાંભળવાનું, હું બોલવાનું, આટલાને તો ફાયદો થાય જ છે સીધો. કર્મયોગ શ્રેષ્ઠ છે. પેલું બોર્ડ લખીએ છીએ આપણે તો રોજ 500 માણસ વાંચતા હશે મંદિરમાં. આપણે કેટલી મિનિટ થાય? 10 મિનિટ થઈ છે. 10 મિનિટ આપણે કર્મ કરીએ છીએ તો 500 થી 1000 માણસ વાંચતા હશે. અમેરિકા સુધી આપણું બોર્ડ જાય છે ને સોશિયલ મીડિયા પર તો કાકા જતો મને જ નહીં ખબર, કેટલા લોકો ફોટા મોકલીને કેટલા ગ્રુપમાં જાય તે મને જ નહીં ખબર, બરાબર છે. હા, અમેરિકાથી મને કહી છે તમારા રામપુરાના મંદિરમાં પેલું બોર્ડ બહુ સરસ લખાય. હું કહેતો નથી કે આપણે જ લખીએ છીએ, એમ કે સત્સંગી જન આખું આવે કે બહુ સારું લખાય છે, આખું સત્સંગી જન આવે, બહુ વેરી ગુડ, બહુ સારું જ આવે છે. હું પણ વાંચું છું. નિયંત્રણ શું કહેવાનું? હું પણ વાંચું, બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે? કર્મયોગી બનો, કંઈક કરો, ફૂલ નહીં તો ફૂલની પાકડી, જોડાઈ જાઓ કશે પણ અને કર્મયોગી બનો, બરાબર. ચલો, એમ સહકારણ કહ્યું છે. અને લોકમાં મુખ્યત્વે પ્રસિદ્ધ પુરુષને માટે પણ લોક સંગ્રહ અર્થે કર્મયોગ જ કર્તવ્ય રૂપ છે એમ દર્શાવ્યું છે. પ્રસિદ્ધિ પામેલા જે કોઈ લોકો છે એના માટે પણ કર્મયોગ શ્રેષ્ઠ છે, કારણ કે એની પ્રસિદ્ધિ જે છે એનાથી લોકો એને ઓળખે છે. હવે એ જે કર્મ કરશે તે બીજા બધા કરવાની કોશિશ કરશે, એને ડુપ્લિકેશન કરે, એને એની પ્રેરણા મળવે અને એની લોકો શું કરે? નકલ કરવાનો પ્રયત્ન કરે અને એ પ્રમાણે ઘણા લોકો એમાંથી શીખે કે ચાલ ભાઈ આ કરે તો હું પણ કરું, આ માળા ફેરવે તો હું પણ ફેરું, આ 2 આરતી કરે તો હું પણ કરું, આ 3 આરતી કરે તો હું પણ કરું. અરે આ બોસને જોઈને મને એવી ઈચ્છા થઈ જાય ને કે આ ઉંમરમાં આ કામ બહુ શ્રેષ્ઠ છે, મંદિરે જ બેસી રહેવાનું. કોઈ નજીકમાં કશે ઘર લઈને અહીંયા મંદિરે સવારથી આવી જવાનું, 6 વાગે 11 વાગે જવાનું, ભાઈ શાંતિથી ઠાકોર જમાડવાના,
બપોરે અડધો પોણો કલાક વામ પૂછશી, ભાઈ પુસ્તક વાંચવાના, પાછા 5 સાડા 5 3 વાગે આવવાનું, 4 વાગે અહીંયા દર્શન કરીને બેસવાનું, સભા કરવાની એક બીજી પાછી, અને પછી પાછું ઘરે જવાનું, સંધ્યા કરવાની, પછી પાછું મંદિરમાં આવી જવાનું અને રાત સુધી બેસી રહેવાનું. એક આ સભા તો આ બધું ચાલુ છે એમ. અને સવારે બી એક સભા કરવાની ઈચ્છા છે 10 થી પોણા 11. દર્શન બંધ હોય 11:45ની આરતી સુધી, 10 થી પોણા 11 અહીંયા સભા કરવાની, રાતભોગ આરતી કરવાની ને ઘરે જઈને 11 વાગે ઠાકોર જમાડી દેવાના. સુખી જીવન ને આ લોકને પરલોક કેટલું સુખી. નિયમમાં કેટલા કોઈ નિયમમાં નિયમ રહે, ભજનનું ભજન થાય, બધું શાંતિથી થાય એકદમ. ને 11 વાગે ભૂખ પણ કેટલી મસ્ત લાગે પછી. મંદિર આવ્યું એટલે ભૂખ બહુ લાગે, જોજો ઘરે જાઓ પછી. બરાબર, ગોપાલભાઈ રોકીલા એ તો એલા એને તો ખબર જ છે. હે શાકભાજી જમા એ તો કે જ છે, એ તો મને કે જ છે બિચારો, એમાં એનો વાંક નહીં, મારો જ વાંક છે. હું જરા રજોગુણી પ્રકૃતિનો માણસ છું. મને બધું એ તો પહેલેથી જ કહે છે કે અહીંયા હાલું મકાન સસ્તું કોઈ હોધી નાખવાનું હતું ને શાંતિથી જીવવાનું હતું ફળિયામાં, એનો વાંક નહીં, એ સત્વગુણી માણસ છે. ચાલો, હવે ચોથા અધ્યાયમાં અર્જુનને પોતે પ્રબોધેલા કર્મયોગના આચરણમાં દ્રઢતા કરાવવા માટે મનુ વગેરેનો ઉપદેશેલ કથા, તે પ્રસંગે પ્રાપ્ત થતી પોતાની અવતાર કથા. જો ભગવાન કર્મયોગ શીખવાડે છે કોને? અર્જુનજીને. અને એમાં પાછું ઉદાહરણ આપે છે, કોનું? મનુ ભગવાનનું ઉદાહરણ આપે છે કે ભાઈ મનુ ભગવાન જેના દ્વારા આપણે એની સંતાનો છે તો મનુષ્ય કહેવાયા, તો એ મનુ ભગવાન જે છે તે કર્મયોગને આશરેલા. તો આપણે બધા છે અહીંયા, સમજો, આપણે બધા સંતાન કોની ઓરિજિનલ? તો મનુને શત્રુપા. મનુ શત્રુપા એટલે મનુને શત્રુપા થકી આપણી ઉત્પત્તિ મનુષ્યોની થયેલી. તો હવે એના જેવા મોટા હોય એને તો ભગવાનનો અવતાર કહેવામાં આવે. તો એ જો કર્મયોગમાં પૂરેપૂરા એમ કે નિષ્ઠા રાખીને કર્મ કરતા હોય તો પછી તમારી ને મારી કા વાત છે? ગરમી મને પણ લાગે, તમને પણ લાગે, પણ કર્મ તો કરવું પડે ને ભાઈ, ભગવાનને રાજી કરવાના જ તો પછી. બરાબર. પછી શું કહ્યું? પોતાની અવતાર કથા. ભગવાન પોતાના અવતારોની કથા કહી કે ભાઈ હું અક્ષરધામમાં બેઠો બેઠો શાંતિથી મોજ કરું તો મને કોઈ રોકવા ટોકવાવાળો નથી. ધણીનો ધણી કોણ હોય? ભગવાનને કોણ પૂછવાવાળું છે? તો ભગવાન શું કહે છે? ભાઈ અહીંયા મારા ભક્તોને લાલ લડાવવા માટે, પરિત્રાણાય સાધુના એટલે સાધુઓના પરિત્રાણ માટે, પછી એકાંતિક ધર્મના સ્થાપન માટે, અને એ જોડે આ બધા જે લપડજંડુસ હોય ને, આ બધા અસુરો લપડજંડુસ હોય, હિરણ્યાક્ષ ને હિરણ્યકશુપી ને બધા કંસ ને એ બધાને બી પૂરા કરી નાખું. ચાલ, અને થોડો પૃથ્વીનો ભાર હળવો કરી નાખું. બરાબર, એ લોકોને લપડજંડુસો કહેવાય. શું કહેવાય? લપડજંડુસ. બરાબર, એટલે એ બધા વચ્ચે વચ્ચે આવે ને તો ભગવાન કહે કે એ લોકોને તો બધાને હું પૂરા કરી નાખું. પેલા જરાસંઘને છોરી કેમ દેતા હતા? એ બધાને ઉચકી ઉચકીને લઈ આવતો હતો. 24 અક્ષરની સેના લઈ આવે, 21 અક્ષરની. ભગવાન કે આ મસ્ત માણસ છે, અને છોડ એટલે બીજાને લઈને આવે છે, તો બધાને એક હાથે એક ટોલને જગ્ગું કાપી જ નાખવાના. આપણે એને ઘરે જવું નહીં, આપણે ઘરે હા, એ બલરામજી કહે ને, બલરામજીને ભગવાન કહે જો કેમ છે? કે મસ્ત છે, ચાલો મંડી પડો. એ કહે કે આ બાજુ તો અમે મંડી પડો, આ બાજુ અમે મંડી પડીએ. બંને ભાઈ મરીને બધાને પૂરા કરી નાખે. પછી પેલાને જીવતો રાખે પાછો. પછી પાછા બલરામજી પૂછે તો આના શું કરવું છે આનું? તો કે એને જવા દેવાનો પાછો. તો કે કેમ એને કેમ જવા દઈએ? તો કે બીજાને લઈને આવે ને પાછો. બરાબર, એટલે એને પાછા છોડી દે બેવું ભાઈ. આપણે આખે બેવું એમ કે હા, એટલે ભાઈ બંને બહુ હોશિયાર હતા, સમજી ગયા. કેટલા બધાને ઓછા કરી નાખ્યા. બરાબર, એટલે લપરજંડુસોને પણ એવા ઓછા કરે પાછા ભગવાન, સમજો. ચાલો, એટલે અવતાર કથા પોતાના હે 17 વાર બી નહીં ખબર એને નહીં જ ખબર પડે ને. એ તો એને જો આસુરી લક્ષણને જેના હૃદયને વિશે વેરનું બીજ રોપાઈ ગયું છે ને, એ બદલામાં અને બદલો લેવાની ભાવના હોય અને વેર બુદ્ધિ જેને હોય ને એની બુદ્ધિ, વિવેક બુદ્ધિ નાશ પામી જાય. એની નજર હંમેશા એના શત્રુ પર જ હોય કે એ શું કરે છે. ઈર્ષા એ કરીને, વેર બુદ્ધિએ કરી. જેના વેર બુદ્ધિ નથી ને, કે જે સમભાવનાવાળો છે, એની નજર ભગવાન સિવાય કે હરિભક્તો સિવાય બીજા કોઈની ઉપર નહીં હોય. આપણે શું લેવા દેવા? જેને જે કરવું હોય તે કરે ભાઈ. ભગવાને બધાને પોતપોતાના હિસાબે સ્વતંત્રતા આપી છે કર્મ કરવાની. જેને જે કરવું હોય તે કરે. આપણે શું લેવા દેવા? ભાઈ હું મારા ઘરે રાજી, તું તારા ઘરે રાજી. તારે આઈસ્ક્રીમ ખાવું તું તો આઈસ્ક્રીમ ખાવ, હું તરબૂચ ખાઈ લેવા. મને તો ઠંડક તરબૂચથી થાય છે ને. તરબૂચ બહુ સારા અત્યારે. બરાબર, 2-3 દિવસથી તમારી કથા આપણી રાત્રે કરું જ ને, તું તો હવે સાંભળતો નથી અત્યારે. બરાબર, એટલે કથા કરું ને પહેલાં અહીંયાથી નીકળું એટલે ગોપાલભાઈને અમે બંને તરબૂચ જ ખાઈ લઈએ. ઠંડુ જરા પેટ ન થાય પછી બોલીએ. ઠાકોરજીને ધરાઈને તરબૂચ ખાઈએ એટલે કાલે કદાચ 2-3 મિનિટ મોડું થઈ ગયું. તો ગરમી એટલી ને બહુ તરબૂચ ખાવું પડે. બરાબર, ચાલો.
ઓકે, એટલે શું આવ્યું કે ભાઈ પોતાના અવતાર કાર્યનો જ્ઞાનરૂપ મહિમા, ભગવાન જે અવતારમાં કાર્ય કરે છે એનો પણ જ્ઞાનરૂપ મહિમા છે જ ને. તો ભગવાને પોતાના અવતાર દરમિયાન આટલી સરસ ગીતા કહી, તો એનો જ્ઞાનરૂપ મહિમા કેવો છે કે એનું જ્ઞાન આપણે અત્યાર સુધી લઈ રહેલા છે. 5200 વર્ષ થઈ ગયા. ભાગવતજીમાં ભગવાનના ચરિત્રો છે 5200 વર્ષ પછી, અને એના પહેલાંના પણ બીજા રાજાઓના અને ભગવાનના અવતારોના ચરિત્રો છે. વ્યાસજીએ એ ગ્રંથની રચના કરેલી. આપણે અત્યાર સુધી સાંભળીએ જ કે નહીં સાંભળતા? આપણે તો ફાયદો જ છે. તો એનો જ્ઞાનરૂપ મહિમા છે ને, એમાંથી આપણે કેટલું બધું જ્ઞાન ગ્રહણ કરીએ. બરાબર. ચલો, સ્વસ્વરૂપને કર્મથી અલિપ્ત જાણનારાને કર્મથી નિર્લિપ્તા. ભાઈ પોતે પોતાના સ્વરૂપને એટલે આત્મા જે છે એને એમ કહે કે કર્મથી જે અલિપ્ત જાણે છે કે ભાઈ મારે જે કામ કરવાનું છે એ તો મને આવેલું છે અને હું કરું છું, બાકી હું કંઈ એનો કરતા કે ભોગતા નથી એમ કરીને નિષ્કામ કર્મયોગી જે છે એ તો ભગવાને આપેલું જ ને મારે કરવાનું છે એમ કરીને જે ભગવાનને રાજી કરવા માટે કરતો હોય એને કર્મથી કંઈ ડર જ નહીં લાગે. હમણાં પોલીસ સ્ટેશનમાંથી વોરંટ આવે તો જોઈને પેલો કેવો ગભરાઈ જાય. વોરંટ નહીં પણ ખાલી એમ કે તમે અહીંયા આવીને મળી જવું, કેવો ગભરાઈ જાય. હા, કેવા ગભરાય. વાઉચરમાં તો પૈસા આવે એટલે ગભરાય તે બરાબર ગભરાય, પણ ખાલી પોલીસ સ્ટેશનમાં એમ કે ભાઈ તમને મળવા બોલાવે એમાં કેટલો ગભરાઈ જાય. બરાબર. મને આવતો હતો ફોન, અડાજણ પોલીસમાંથી જ આવતો હતો. વાસુદેવભાઈ એમ કે જરા સાહેબ બોલાવે છે, મળવા આવીએ છીએ. હું ભાઈ એવું તો અરે એવું નહીં, એમ સાહેબ મળવા બોલાવે છે, એક કામ છે તમારે. મને ઘણા લોકો કહે કે કેમ ભાઈ આવું છે કે બોલાવે કંઈ જૂના, એમાં ડરવાનું આપણે કાં કંઈ કોઈને મારી નાખ્યું. એટલે ગયા સાહેબ પાસે મળવા ગયા, આમ તેમ કેવું છે સાહેબ? પહેલી છોકરા બધું બરાબર જ છે સાહેબ કે આવું તો બધું બરાબર જ છે. હું સાહેબ આપને કેમ યાદ કર્યા કે બેસો નહીં કંઈ નહીં કામ છે એટલે જરા જે કંઈ અરસપરસની ચર્ચા હતી એ કરી, એમાં હું ગભરાવાનું. બરાબર. તમે કંઈ ખોટું કર્યું હોય તો ડરો, એ વાત અલગ છે. આપણે કંઈ ખોટું કર્યું જ નહીં હોય તો કહો તો આપણે ખોટું કેટલું કરેલું હોય, લાઈન તોડી હોય 1500 રૂપિયા ભરવાનો હોય, હા સાહેબ કાલે ભરી દેવા, બસ પતી ગયું કામ. એના માટે તો એ લોકો બોલાવતા નથી, એના માટે તો કોર્ટ બોલાવે છે. હા, ખાલી પૂછ. એ તો એ લોકો એટલે જ સ્ત્રી પડે કે બોલો આપો ઘરે એટલે આજુબાજુ આપો પોલીસ કેમ આવી પોલીસ. હા, એટલે ચા પીવડાવી દેવાની. હા, ચા પીવડાવી દેવાની. એ ટ્રીક છે, એ તોડું નહીં કરવું ને. તમારે શું કહેવાનું? હા સાહેબ આવો આવો બેહો બેહો, ચા પીવડાવી દેવાની, કાં આઈસ્ક્રીમ ખવડાવી દેવાની. પછી બહાર પેલા લોકો ને આપણી દોસ્તી છે ગાંડા, આપને ઓળખે છે સાહેબ, એટલે પેલો કે આને સાહેબ ઓળખે છે એટલે પેલો એટલે સાહેબ મળવા આવે આપણી યારે બહુ દોસ્તી. દુનિયા આખી તમારી અહીંયાથી શરૂ થાય, યાદ રાખજો. વાગલ પર વાગલ પર એક જણે એવું જ કરેલું, ખોટો કેસ કરેલો અમારી ઉપર, ખોટી ફરિયાદ, આવું ખોટી ફરિયાદ. તો અમે હવે ત્યારે અડાજણ પર રહેવા આવી ગયા. તો સાહેબ બિચારો હોતો તો ઘરે આવ્યો, મને કે યાર તમને 3 ભાઈને હોતો તો દમ નીકળી ગયો. બહુ શું થયું સાહેબ? આમ કે કોઈ આવી ફરિયાદ લખાવેલી તમારા આવી. હું સાહેબ ફરિયાદનું છે એ તો કેવું? એ તો આવી ફરિયાદ છે. હું સાહેબ તમને અમને જોઈને એવું લાગે છે કે ફરિયાદમાં કંઈ દમ છે? એટલે સાલો જુઠ્ઠો લાગે છે એમ કે ફરિયાદમાં કંઈ દમ નથી. હવે અમારે પ્રોસિજર તો કરી પણ તમે એક કામ કરો નહીં, ત્યાં આવીને જવાબ આપી દેજો, કંઈ વાંધો નહીં. વકીલને લઈને ગયા, જવાબ આપીને એની અરજીનો જવાબ આપી દીધો, પતી ગયું વાત. મ્યુનિસિપાલિટીમાંથી પણ એક ભાઈ આવેલો, તમે ઇમ્પેક્ટ ફી નહીં ભરી, સમજો. પછી મેં કોઈ ઇમ્પેક્ટ ફી નહીં ભરી તો એની રસીદ તો મારી પાસે, મેં ગોપાલભાઈને કીધું કે હા છે ઉપર રસીદ, તો કાઢીને બતાવીશ. એટલે કે આ હાલા ખોટી ફરિયાદ કરે છે. તો એ તો હોય ને સાહેબ, કામ ધંધો કરતો આવું તમે તો તમારા વિરોધી હોય, તો હું કામ ધંધો કરું તો મારા પણ વિરોધી હોય. હવે હું આ નવા મકાનમાં આવ્યો હોય તો કોઈને ને કોઈને તો બળતરા થતા હોય ને. બધા ફરક થોડા આપણા હિત ઈચ્છું હોય તો કોઈના બળતરા હોય સાહેબ, તો ઘૂમરું બહાર આવે તો દુખાવો તો થાય ને સાહેબ. એ કે હા કોઈને ઘૂમરું બહાર આવ્યું લાગે છે એ જોયું ઇમ્પેક્ટ ફીની રસીદ, આમ તેમ 2-4 સુરતી આપી એણે. પછી મેં એને ચા પાણી કરાવ્યું, આમ તેમ. ચાલો મેં પૂછ્યા બોલો બીજું? ના એમ કે તમારું બધું ક્લિયર છે, ખોટી ફરિયાદ કરે ચાલો આમ તેમ કરીને બહાર દેતો ગયો, કારણ કે ગરમીની સિઝન હતી ને એને આવવું પડેલું. એટલે આમાં શું હોય એકચ્યુઅલ ઘણી બધી બાબતમાં એવું હોય કે આપણે ખોટા ડરતા હોઈએ, એમાં હોય કંઈ નહીં, ખાલી કાગળની વાત હોય, જઈને જવાબ આપી દેવાનો, જવાબ આપો એટલે કામ પૂરું. તમે કાં કોઈનું ખૂન કરીને આવ્યું છે કે કોઈનો કંઈ લૂંટી લીધો છે કે એવો કંઈ ક્રિમિનલ કંઈ કરેલો છે, સમજો. બરાબર. એ પૂછે એ લોકોના હિસાબે. અરે હવે તો પોલીસવાળા એ પણ પૂછે છે કે અમારી સર્વિસ કેવી છે, બોલો. હા, ફીડબેક પૂછે છે. એ લોકોની ચોપડીમાં એ લોકોને ફીડબેક લખવાની હોય તો તમારે ફીડબેક લખીને સહી કરવાની. ચાલો બોલો.
તમને પૂછે, તમે કહો કે ભાઈ મને કેમ પૂછે છે ભાઈ, તો તમને એવું રહીએ પણ એ એની નોકરી બચાવવા પૂછતા હોય કે ભાઈ અમે લોકો બરાબર કામ કરી લઈએ એટલે સમજો. એટલે આવું છે, બરાબર. ચાલો, એટલે આમાં શું કહ્યું? સ્વસ્વરૂપને કર્મથી અલિપ્ત જાણનારા અને કર્મથી નિર્લિપ્તા. આપણે આપણું કામ કરીને હટી જવાનું. આપનો આત્મા છે ને, આત્માને કંઈ આ શરીરથી જે કંઈ થાય ઇન્દ્રિયો અંતઃકરણથી એની જોડે કંઈ લેવા દેવા જ નથી. હું તો આત્મા છું, અજર અમર અછેદ અભેદ છું. કંઈ ટેન્શન લેવાનું નહીં, શાંતિથી જીવવાનું, ભજન કરો, આવું કોઈ પણ કર્મ આવે કરી દેવાનું, પૂરું કામ થાય એટલે જય સ્વામિનારાયણ. કર્મ અકર્મ વિકર્મનું સ્વરૂપ, યજ્ઞના પ્રકારો, જ્ઞાન યજ્ઞની શ્રેષ્ઠતા, જ્ઞાન પ્રાપ્તિના પ્રકાર, જ્ઞાન યજ્ઞ કરનારાઓની નિર્બંધતા વગેરે કહેવામાં આવ્યું છે. કર્મ અકર્મ અને વિકર્મ ત્રણે ત્રણની વ્યાખ્યાના બધું આ અધ્યાયમાં આવશે. આ અધ્યાય બહુ મહત્વનો છે. આમ તો આખી ગીતાજી જ મહત્વની. બહુ સરસ જ્ઞાન આમાં ભગવાને તમને આપેલું છે, બરાબર. સાંભળો, હવે આગળ કહેલ કર્મયોગના કરવાપણાની દ્રઢતા કરાવતા ભગવાન 3 શ્લોક કહે છે. ભાઈ કર્મયોગની દ્રઢતા કેવી રીતે છે સાંભળો. કર્મયોગ આપણા માટે બહુ કામનો છે. જે અહીંયા બેઠેલા ગ્રહસ્થ છે એને કોઈ દિવસ પલાયનવાદી નહીં થવાનું. કર્મયોગી બનો. તમે તમારું કર્મ કરો, શ્રેષ્ઠ કરો. જો ચલા ગયા હશે ભૂલ જાઓ. ભૂતકાળમાં જે કંઈ ઘટના તમારી જોડે ઘટી એનો અફસોસ નહીં કરો. હા, ભવિષ્યમાં એ ભૂલ નહીં થાય એની તકેદારી જરૂર રાખો. ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરો કે મારું ભવિષ્યમાં શું થશે. જેનો વર્તમાન સારો છે એનું ભવિષ્ય સારું જ છે, યાદ રાખજો. અત્યારે વર્તમાનમાં ભજન થાય જ ને, બસ તો ભવિષ્યની ચિંતા નહીં કરો. કારણ કે વર્તમાનના બીજથી જ ભવિષ્યનું તમારું ઝાડ ઉગવાનું છે. ભૂતકાળમાં જે થઈ ગયું ને તે થઈ ગયું. દિવાળી વર્ષમાં એક જ વાર આવે ને, ફટાકડા એક જ વાર ફૂટે. મહાભારતનું યુદ્ધ એક જ વાર થાય ને એમાં લોકો મરે, પછી રોજ રોજ નહીં થાય. હવે જો તમે પેલા જે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પેલા એ જોતા હશે ને, ફેસબુક, એમાં તમે જોજો કોરોના પછી આ બીમારી, પેલી બીમારી, આ વર્ષે બીમારી આવશે, પેલી વર્ષે, એમ કરીને બધા બહુ ડરાવે છે. 2027માં કોરોના જેવી બીમારી આવશે, 26માં આવશે, બધા બહુ ડરાવે છે. હવે ડરવાની કોઈ જરૂર નથી. હવે કોરોના આવી ગયો ને એટલે એના નામ પર લોકો ટિકિટ ફાડે છે. હવે બીજી વખત કોરોના નહીં આવે. 2020-21માં આવેલો ને, એ પહેલાં 1920-21માં આવેલી ને 1820-21માં જ આવેલો. વાયરસથી થતો રોગ જે છે ને તે 100 વર્ષમાં એકવાર આવે જ છે. મહાત્મા ગાંધીએ 1941 કે એમાં એની જે બુક લખી ગયેલા એમાં એમણે વાયરસથી થતા રોગથી ઘણા લોકો જાન ગુમાવશે 2000ની સાલ પછી એવું એમણે લખેલું છે મહાત્મા ગાંધીએ. આ કોરોના આવી ગયો, વાયરસથી થતો રોગ હતો, કેટલા બધા લોકોએ જાન ગુમાવ્યો. પણ હવે નહીં આવે. આવી ગયો ને, હવે લોકો ડરાવે છે, એના નામ પર ટિકિટ ફાડે. હવે નહીં આવે, પતી ગયું. એ દિવસ બહુ કપરા હતા પણ હવે એને યાદ નહીં કરવાના. જે થઈ ગયું એ થઈ ગયું. ભગવાને જે દિવસ કાઢ્યા તે આનંદમાં પૂરું થયું, બરાબર. ચલો, શ્રી ભગવાન કહે છે ક્યારેય નાશ નહીં પામનારો આ કર્મયોગ મેં પૂર્વે સૂર્ય ભગવાનને કહેલ. સૂર્યદેવે મનુને અને મનુએ ઈશ્વાકુને કહ્યો હતો. એટલે ભગવાન પોતે અનાદિ છે એ કહે છે કે ભાઈ હમણાં હું જે વસુદેવ દેવકીને ત્યાં આવ્યો એ તો કથન માત્ર આવેલો છું. હું તો પહેલાં પણ હતો, અત્યારે પણ છું ને હવે પછી પણ રહીશ. એટલે મેં પહેલાં આ કર્મયોગ હતો તે કોને કહેલો? સૂર્યદેવને કહેલો. સૂર્યદેવે કોને કહેલો? ભગવાન મનુને કહેલો. અને ભગવાન મનુએ કોને કહેલો? ઈક્ષ્વાકુને કહેલો. હવે ઈક્ષ્વાકુ કોણ ખબર જ તમને? રામચંદ્ર ભગવાનના પૂર્વજો. રામચંદ્ર ભગવાન ઈક્ષ્વાકુ હતા, સમજો. અને ઈક્ષ્વાકુ વંશત્વ. રાવણને એવો શ્રાપ હતો કે તું કોઈ ઈક્ષ્વાકુના હાથથી જ મરશે. દશરથ રાજા એની જોડે યુદ્ધ કરવા ગયેલા ત્યારની વાત છે, અને હરાઈ નહીં શકેલા. દશરથ રાજા પછી ચાલ્યા આવેલા. પછી દશરથ રાજા એને ચોખ્ખું કહ્યું કે તને મેં ભલે નહીં માર્યો પણ તને મારનાર કોઈ ઈક્ષ્વાકુ જ હશે, યાદ રાખજો. એટલે રામચંદ્ર ભગવાને એને માર્યો રાવણ. ઈક્ષ્વાકુ કુળના હતા ને, ઈક્ષ્વાકુ કુળનો માણસ જ કોઈ રાવણને મારે, એવી રીતે લખાણ હતું પછી, બરાબર. એટલે રામચંદ્ર ભગવાન પહેલાં પણ એને મારવાના પ્રયત્ન થયેલા, બરાબર. રઘુ અને હજ હતા ત્યારે પણ હતું. તો હજ તો બહુ ખતરનાક હતા, મેં તમને કહ્યું ને, આમ જ કરેલું. ત્યારે પેલું આખું લંકા ગાયબ કરી નાખેલી લંકાને, એક વિસ્તારને આખો નિર્જન કરી નાખેલો. રાવણ ભાગી ગયેલો, સમજો. યુદ્ધ કરવા આવેલો ને ભાગી ગયેલો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ઈક્ષ્વાકુઓથી એને ડર હતો જ પહેલેથી, સમજો. કારણ કે ઈક્ષ્વાકુ એને ભારી પડતા હતા કાયમ. એ રામચંદ્ર ભગવાન તો એકદમ નાના હતા ને એને પૂરા કરી નાખ્યા. ચલો, આ રીતે પરંપરાથી પ્રાપ્ત કર્મયોગને રાજર્ષિઓ જાણતા હતા. ભાઈ પરંપરાથી પ્રાપ્ત છે આ કર્મયોગ, અને એને રાજર્ષિઓ જાણતા હતા.
કર્મયોગ. ચાલો, એ તે કર્મયોગ સમય જતા હે પરમ તપ નાશ પામ્યો. સમય જાય એટલે કાળે કરીને બધું લુપ્ત થઈ જાય, એટલે એ કર્મયોગ નાશ પામ્યો. અને તું મારો ભક્ત અને પ્રિય સખા હોવાથી આ પુરાતન રહસ્યમય ઉત્તમ એવા યોગ મેં તને કહ્યો. ભાઈ તું મારો સખા છે એટલે તને આ પરમ યોગ જે છે તે એમ કહી કે મારો પ્રિય સખા હોવાથી તને આ રહસ્યમય ઉત્તમ કર્મયોગ કહું છું. મેં પુરાતન સર્વ કર્મ મને અર્પણ કરવા રૂપ આ કર્મયોગ સૂર્યદેવને કહેલ, સૂર્યદેવે મનુ શ્રાદ્ધદેવના પુત્રને કહેલ, શ્રાદ્ધદેવે ઇક્ષ્વાકુ નામના પોતાના પુત્રને કહ્યો. ઉપરોક્ત રીતે પુત્ર પૌત્ર વગેરે સંપ્રદાય પરંપરાથી ચાલતો આવતો આ યોગ ઘણા રાજર્ષિઓ જાણતા હતા, તો પછી અત્યારે કેમ કોઈ નથી જાણતા? ત્યારે ઉત્તર આવે છે, એ પરંતુ શત્રુઓને તાપ આપનાર આ લોકમાં ઘણો સમય વીતતા તે યોગ નાશ પામ્યો છે, કાળે કરીને લુપ્ત થઈ ગયો છે. શ્રવણ કરનારાઓની અલ્પ બુદ્ધિને કારણે છિન્ન વિછિન્ન થયો. શ્રવણ કરનારાઓની અલ્પ બુદ્ધિને કારણે છિન્ન વિછિન્ન થયો. કેમ? એટલે જે સાંભળનારા હતા એણે યાદ નહીં રાખ્યું, એટલે પરંપરાગત રીતે યાદ રહ્યો નહીં. અહીંયાથી કોઈ વસ્તુ તમને કહેવામાં આવે પણ તમારામાંથી કોઈ ધ્યાન નહીં આપે અને એ કોઈ બીજાને કહેવાની જવાબદારી ન લે, તો પછી એ લુપ્ત થઈ જાય. એટલે જે સાંભળતો હોય એને હંમેશા એવું યાદ રાખવું કે મારે 10 જણાને આ સંભળાવવાનું. તો પહેલાં તો શું, એ જવાબદારીથી સાંભળે એટલે એને પોતાને યાદ રહે, અને પેલા 10ને સંભળાવવાનું છે એટલે એને એ પણ મગજમાં રાખવું પડે કે મારે પહેલાં સમજવું પડશે, તો હું બીજા 10ને સમજાવી શકીશ નહીં. પણ એવી જવાબદારી લેવી પડે. તમે લોકો અત્યારે આ શાંતિથી સાંભળી લેલા તો કેમ સાંભળી રહેલા છે? જવાબદારી લીધેલી જેવી કે ભાઈ મારે સમજવાનું છે 1995ની સાલથી. કેમ? મારે ભવિષ્યમાં બીજાને સમજાવવું પડશે, તો મારાથી સમજાવી શકાવવું જોઈએ ને. તો મને પહેલાં સમજ પડશે, હું તો બીજાને સમજાવી શકીશ ને. હું જ લોંડા મારતો હું તો પછી તમને કઈ રીતે સમજાવવાનું? તો એ જવાબદારી રાખીને કોઈ 2-4 જણા 5 જણાએ કરેલું એ સમય પર, તો અત્યારે બધાને સંપ્રદાયમાં કામમાં આવે છે ને સંપ્રદાયમાં કામમાં. એ 1995ની સભાથી શરૂ કરેલું 5-6 જણા બચેલા છે એ લોકો, બાકી તો બધા બિચારા કોઈ અત્યારે મંદિર પણ નહીં આવતા. 6-7 જણા જ છે, બરાબર. એમાંથી 6માંથી એક્ટિવ તો જોવા જાય તો 4-5 જણા જ છે, સમજો. બાકી કોઈ એક્ટિવ પણ નથી એટલા, અને ઘણા લોકો તો બિચારા મંદિરે બી નહીં આવતા. તો હવે એ ટકી ગયું તો ટકી ગયું. હવે તમારામાંથી કોઈ આ બીડું ઝડપે અને એ કહે કે ભાઈ ગમે ત્યારે આપણે પણ કોઈ જગ્યા પર કોઈને સંભળાવવાનું છે, જવાબદારી લેવાની છે, તો પહેલાં એ હિસાબે શાસ્ત્ર સમજે અને જવાબદારી લે, તો પછી એ બીજાને સમજાવી શકે, સંભળાવી. એટલે તો હું તમને કહું છું કે રાત્રે ઘરે પણ એને સાંભળો કે મૂકો, કે તમારા પછીની પેઢીમાં એના સંસ્કાર હશે તો આખી આ પરંપરા જે છે કે આ વિદ્યા જે છે તે લુપ્ત નહીં થઈ જશે. કે છોકરાઓને તો પીઝા ને બર્ગર ને મોબાઈલ ને પોપ ડાન્સ ને પેલી ક્લબ ને આવું બધું જ દેખાય છે, પણ તમારે આ બધું આપવું પડશે ને, સમજો, તો એ લેશે ને. અમારા ભરે બાપ દાદા સત્સંગી હતા, બધી વાત સાચી, પણ એ લોકોએ અમને આપ્યું, મંદિરે લાવતા થયા. અમારી બા અમને નીચે પેલા અહીંયા બેસાડી રાખતા હતા, દર્શન બંધ હોય ત્યારે દાદા અહીંયા ભજન કરતા હતા. અમે લોકો અહીંયા ફરવા આવીએ ઉપર જોઈએ કે આ દાદા રોજ ભજન કરે છે અને આટલા લોકો અહીંયા બેસે છે. એ સંસ્કાર પડ્યા તો આપણે આ કરીએ જ ને બેસીને. આપણે એ સંસ્કાર એ લોકોએ નહીં આપ્યા હતા. ભલે લાડુ ખાવા તો લાડુ ખાવા, પણ લાડુ ખાવાની લાલચે પણ અહીંયા આવતા હતા તો સંસ્કાર રહ્યા ને. તો પછી આ બ્રહ્મચારીના પેલા સફેદ લાડુ નહીં આવતા હતા કનુ ભગતના, એ લાડુ ખાવા આવતા હતા. આપણે મંદિરે આવીએ એટલે ભૂખ લાગે એટલે પપ્પાને કે બાને કહીએ એટલે બાપા લઈ જાય જા એમ કે કનુ ભગત. એટલે કનુ ભગત બોલા, એ અહીંયા આવ, ભૂખ લાગી જ? હા ચાલ લે આને રવાનો લાડુ આપી દે. એટલે રવાનો એક લાડુ ખાતા ખાતા જઈએ એટલે પછી આ જય સ્વામિનારાયણ. પછી એવી રીતે નાના હોય તો પછી પાછા રમવા જઈએ આમ તેમ, પછી ઉપરથી નીચેથી ગઈ, હે કેટલો ગંદો થઈ ગયો, ચા હાથ પગ ધોઈને દર્શન કરી આવો. એટલે પછી દર્શન કરવા ઉપર જઈએ, ભલે 5 મિનિટ 10 મિનિટ જ દર્શન કરીએ, પણ એવી રીતે જ પછી આવતા થયા ને, સમજો. એટલે છોકરાઓ હોય, તમારી પછીની પેઢી હોય, એમાં એ સંસ્કાર નાખો મંદિરમાં આવવાના. ભલે અત્યારે રમશે કે રખડશે કે એનું ધ્યાન નહીં હશે, પણ અમે લોકો પણ એવી રીતે આવતા હતા, તમે લોકો પણ એવી રીતે આવતા હશે. આપણે અહીંયા બારદૂનમાં પહેલાં શું કરતા હતા? ગિરીશભાઈને પૂછો, પ્રસાદની લાલચ જ બધાને બોલાવીએ. એક રવિવાર ખમણ આપીએ, રવિવાર ઈદડા આપીએ, એક રવિવાર સેવ ખમણી આપીએ, એક રવિવાર કંઈ ભૂસું આપીએ, એક રવિવાર અંદરનો પ્રસાદ આપીએ, બટાકા પૌવા આપીએ. એમ લોભ લાલચથી જ અત્યારે એમાંથી કેટલા બધા છોકરા મોટા થઈ ગયા હતા વેદપુરમાં ને એમાં આવતા થઈ ગયા. પૂછો એમને. અમે 95-2000ની વાત કરીએ, 90 સુધી તો એ લોકો ચલાવતા હતા, પછી અમે લોકો ચલાવતા હતા. હવે આજે એ લોકો આવતા થયા અને હવે એના પછીની બી પેઢી આવી ગઈ. એ તો એવી રીતે જ આવે ને લોકો. એટલે કર્મનો માર્ગ હવો છે ભાઈ. કોઈ કે કરવું પડે, એને તાત્કાલિક પરિણામ નહીં દેખાય. અમને પરિણામ દેખાયેલું દાસ કાકાજી,
દાસ કાકા બહુ મહેનત કરતા હતા. પેલી નીચે રૂમ હતી ને, આપણે કહીએ ને કાકા હા આપું છું શાંતિ રાખ દીકરા, તો બધું અંદરથી કાંઠી કાઢતા હતા, અંદરથી ખબર જ નહીં મને તો દાસ કાકા હું કારે અંદરથી, પણ બહુ શાંત, જરા બી અકળાઈને જરા બી ગરમ નહીં થઈ, અને એકદમ નિષ્પૃહ સેવા આપી એમ. ને અમને બહુ સહકાર આપ્યો, હકીકત કહું દાસ કાકાએ અમને બહુ સહકાર આપ્યો, કોઈ બાબતમાં ના જ નહીં. હા ચાલ દીકરા ચાલ, ચાલ ચાલ કરીએ આપણે કહીએ ને કાકા બારદૂનમાં આપેલું, હા ચાલ કરીએ એમ કરીને એમણે અમને બહુ સહકાર આપ્યો. તો આજે ધામમાં ગયા ને 20 વર્ષ થયા તો બી યાદ આવે છે, સમજો. એટલે માણસ ભલે ચાલ્યો જાય પણ કર્મયોગી માણસનું કર્મ જે છે તે હંમેશા યાદ રહે. એટલે કર્મયોગી બનો એમ. એ ઠોઠા જેવા બેહી રહ્યો અમને આમ જ, તો પછી યાર તમે કોઈને પૃથ્વી પર પેલા છાનના લોફડા જેવા છો કે ઊભો થાય તો બી ધૂળ લઈને ઊભો થાય, કરે કંઈ નહીં. એવી રીતે થોડું જીવવાનું છે. કર્મયોગી બનો, નાનું નાનું તમારા હિસાબે જે પણ કંઈ થાય તે કરો. પોતે નહીં કહી શકતા હોય તો જે કહી શકતા હોય એની પાસે તો લઈ જાઓ પેલા ને, સમજો. હવે એટલું તો તમારે જવાબદારી લેવી પડે ને. વડીલ થયા તો અમે નાના હતા તો અહીંયા સ્વામિનારાયણ મંદિર નહીં આવતા તો પેલા રામજી રણછોડજી જતા હતા. ત્યાં પેલી ગૌશાળાને બધું વાતાવરણ સારું, તો રામજીના મંદિર જઈએ, રણછોડજીના મંદિરે જઈએ, બાલાજી મંદિર જઈએ, બરાબર બધા મંદિરે ફરી આવીએ. આ લોકો ઘરે રમીએ એવું કહે એટલે બધા કહે કે હવે બહુ રખડો નહીં, બધું બંધ થઈ ગયું, ચાલો વેકેશન છે, જાઓ રામજી રણછોડજી જઈ આવો. તો બધા ભાઈઓ મામાના છોકરા બધા ભાઈઓ ભેગા થઈને રામજી રણછોડજી જઈ આવે. એ બધા સંસ્કારો આજે કામમાં આવે, સમજો. પેલો કહે ને જિંદગીમાં કરેલું કોઈ પણ કર્મ વ્યથા નહીં જતું, કે આ વ્યર્થ નથી હોતું, કામમાં આવે છે. એ વસ્તુ એ સંસ્કાર વાંધા આપણા, અને આપણે ખબર ત્યારે ભલે ન હતી પણ અજ્ઞાને કરીને પણ એ સંસ્કાર અંદર બંધાયા કે ભાઈ આ મંદિર જે છે એ જ આપણી ઓરિજિનલ જગ્યા છે. 6:30 વાગે ચાલુ થાય એટલે કન્ટિન્યુ પછી એક આરતી થયા જ કરે. બધા મંદિરોમાંથી આરતી થયા જ કરે. અને ગૌશાળાનું વાતાવરણ ને બધું બહુ સરસ હતું. ને પહેલાંનું પબ્લિક, હવે તો સિટીમાં એટલું પબ્લિક નહીં રહેતું, એટલે બાકી પહેલાં તો પબ્લિક જે રહીને પેલા સામેનું મંદિર જે હતું શ્રીનાથજીવાળું ને એમાં તો નાના લાલજીની ને એની જે ઠાકોરજીની સેવા થતી હતી, બહુ સરસ સેવા થાય, હજુ બી થતી જ છે. હવે આપણે એ બાજુ જતા નથી એટલું, બાકી હજુ પણ સરસ સેવા થાય. શ્રાવણ મહિનામાંથી આજે જવાનું તમારે ઉત્સવ સમયમાં બહુ સરસ વાઘાને સેવા થાય. હા બહુ સરસ સેવા થાય, આજે પણ બહુ સરસ સેવા થાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ લેતા તમને આવડવું જોઈએ. એટલે આમાં એ જ કહે ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગી બનો. ચલો, તે જ આ પુરાતન યોગ મેં તને હમણાં વિસ્તારપૂર્વક ઉપલબ્ધ કરાવ્યો. મારી પાસે યોગ કથનનો હેતુ શો? એવા અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે, તું મારો ભક્ત છે, સેવક છે, મારો મિત્ર છે, એ કારણે આ ઉત્તમ ગોપિત વેદોમાં કહેલું જ્ઞાન મેં કહ્યું. મારા સિવાય અન્ય કોઈ પણ જાણવા કે કહેવા માટે સમર્થ નથી. ભગવાને ચોખ્ખું કહી દીધું કે આ મારા સિવાય તને કોઈ કહી ન શકે. હવે ભગવાન કહેતો હોય એમાં કોઈ ભગવાન કંઈ અભિમાને કે અહંકારે કરીને નહીં કહેતા હોય, પણ ભગવાન કહેતા હોય એટલે એમાં આપણે માની જ લેવાનું કે ભાઈ ભગવાન સિવાય આ જ્ઞાન તમને કોઈ બીજો આપી શકે નહીં. એવું ભગવાન શ્રી કૃષ્ણએ કોને કહી દીધું? અર્જુનને કહી દીધું. હવે જ્ઞાન જે છે તેનો આખો કાળ હવે આપણે આવતા રવિવારે જોઈશું કે મેં પ્રથમ સૂર્યને કહેલું કાળ ગણનાની રીતે બહુ દૂરના સમયનું ભગવદ્ વચન હોય એમાં શંકા દર્શાવી અર્જુન પૂછે છે. ભગવાને એવું કહ્યું ને મેં સૂર્યને કહ્યું, એટલે પેલા કહેશે અર્જુનજી કે ભાઈ સૂર્ય તો બહુ જૂના છે, તમે તો અત્યારે આ કાળમાં આવેલા છો, તમે કેવી રીતે કહ્યું? ભાઈ ભગવાન કહે મારા ને તારા ઘણા જન્મોને અવતારો થઈ ગયા છે, ને આ બધી વાત આવશે. એટલે કહેવાનું તાત્પર્ય કર્મયોગી બનો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર